સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ દ્વારા ત્રિરંગા યાત્રાનું સ્વાગત કરાયું. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આપ જાણો છો તેમ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સમગ્ર દેશ ગૌરવ અનુભવે છે. આપણા જવાનોની જે પરાક્રમ છે, દેશના જવાનોએ જે સરહદે પરાક્રમ કર્યું અને દેશની અંદર એ જવાનોએ એ પ્રકારનો માહોલ ઊભું કર્યું કે જાણે દેશ આખું યુદ્ધ જીતી ચૂક્યું છે. અને ખરેખર દેશ યુદ્ધ જીતી શક્યું છે, કારણ કે પાકિસ્તાને માત્ર થોડાક સમયની અંદર જઈને ટ્રમ્પને પગે પડવું પડ્યું અને કહેવું પડ્યું કે ભાઈ આ જે યુદ્ધ છે એ બંધ કરાવો. અને ટ્રમ્પે મધ્યસ્થી કરી અને તાત્કાલિક અસરથી સીઝ ફાયર થયું, જે આપણા જવાનોની બહાદુરી અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની જે પ્રવૃત્તિ થઈ એના એ જ કારણ છે. એના માટે દેશ ગૌરવ અનુભવે છે. આપણા જવાનોની પીઠ થપથપાવી એ અત્યારે આપણી નૈતિક ફરજ છે. એટલા માટે જ જ્યારે ભુજ શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન તરફથી આ તિરંગા યાત્રાને આવકારવા માટેનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો અને ભુજ શહેરના એસટી બસ સ્ટેન્ડ રોડ ઉપર સંગઠનના તમામ જવાબદાર મિત્રો એકત્રિત થઈ અને આવનાર તિરંગા યાત્રા ઉપર ફૂલ વરસાવ્યા અને ભારતીય આર્મી, ઇન્ડિયન આર્મી જિંદાબાદના નારાઓથી આખું વાતાવરણ અમે ગુંજાવી મૂક્યું હતું.